નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાશાળાના યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું છે ફંક્શન. ફંક્શન, દેર આર મેની ટાઈપ્સ ઓફ ધી ફંક્શન્સ. બરોબર. ફંક્શન એક કેવી વસ્તુ છે કે જેમાંથી અઢળક ફંક્શન પૂછાતા હોય છે કે જે ધોરણ 9 હોય કે કહેવાય ને કે ધોરણ 10 હોય, ધોરણ 9 હોય, ધોરણ 10 હોય, ધોરણ 11 હોય, ધોરણ 12 હોય. આ ચારે ધોરણમાંથી સૌથી વધારે પડતો પૂછાતો પોર્શન હોય ને તો ફંક્શન. ફંક્શન અલગ અલગ ટાઈપ્સના પૂછાતા હોય છે. એમાંથી કહેવાય ને કે આપણા અંગ્રેજી ગ્રામરમાં તો 30થી વધુ ફંક્શન્સ જોવા મળે છે. બરાબર. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો ફંક્શન વિશે શીખીશું. ફંક્શન્સને શીખતા પહેલા એક વાત ધ્યાનથી સાંભળવાની કે આપણા આ યુટ્યુબ ચેનલમાંથી આના બહારનો એક પણ ફંક્શન બહારનો એક પણ નહીં પૂછાય, એની 100% ગેરંટી આપીએ છીએ. બરાબર. જેમ કે હમણાં જ તાજેતરમાં પેપર લેવાયું, એમાં સૌથી વધારે 99 માર્ક્સના બેઠા ફંક્શન આમાંથી હતા. બેઠા ફંક્શન, એક પણ ક્વેશ્ચન આગો પાછો નહોતો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું છે ફંક્શન્સ. ફંક્શન્સમાં જેમ એમાં અલગ અલગ ટાઈપ્સ પડતા હોય છે, પહેલા ફંક્શન્સને સમજવું કઈ રીતે એ પહેલા ખાસ જોવાનું. તો એ સમજતા પહેલા મારી એક પંક્તિથી આપણે સ્ટાર્ટ કરીએ કે મન કે જીતે જીત, मन के जीते जीत, मन के हारे हार, मन के जीते जीत, मन के हारे हार, हार गया जो वो जो लड़ा ही नहीं, उन पर है धिक्कार. બરાબર. કે એક એવી વસ્તુ કે લોકો આ ટોપિકને જોવે ને એટલે ડરી જાય છે. બરાબર. પણ આપણે આ ટોપિકને જોઈને ડરવાનું નથી. બરાબર. અને આની બહારનો એક પણ ફંક્શન નહીં આવે, એની ગેરંટી અમે 100% આપીએ છીએ. તો સ્ટાર્ટ કરીએ. એમાં જુઓ, પહેલા જોવાનું કે વોટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ લેંગ્વેજ. કે ફંક્શન્સ છે, ફંક્શન એ કહેવાય કઈ રીતે, ફંક્શન એ કયા ટાઈપનું છે. તમે ધોરણ 9માં ભણતા હોય તો તમારી માટે સૌથી અલગ ટોપિક એટલે ફંક્શન. અને સૌથી એમાં કેવું, માર્ક્સ વધારે આવે બી ખરી, માર્ક્સ વધારે જાય બી ખરી. આ ખાસ જોવાનું. તો પહેલી વસ્તુ છે જે મિત્રો કોઈ પણ ભાષા કે વાતચીત કરતી વખતે, કોઈ પણ ભાષા હોય એમાં વાતચીત કરતી વખતે જેમાં વિશિષ્ટ શૈલીનો ઉપયોગ થાય છે. બરાબર. એમાં કેવું કે આપણે કોઈ પણ રીતે કહેવાય ને કે વિશિષ્ટ શૈલીનો ઉપયોગ થાય. જેમ કે પર્સન છે, અલ્ટરનેટિવ ચોઇસ હોય તો આઈધર ઓર નાઈધર હોય, આઈ વિલ ટેક આઈધર ટી ઓર કોફી. તો વિશિષ્ટ શૈલીથી ઉપયોગ થાય છે, તો એમાં ફંક્શન જોવા મળે છે. શું કહે છે? તો અંગ્રેજી ભાષામાં પણ એક વિશિષ્ટ શૈલી જે લેંગ્વેજીસ ઓફ ફંક્શન કહેવાય કે ફંક્શન તરીકે ઓળખાય છે. અલગ અલગ શૈલીઓ હોય. જેમ કે મેકિંગ સપોઝિશન હોય તો એઝ ઇફ નવેર, આપણે કહીએ કે જાણે આ તો ધોનીના જેવું રમે છે, તો હી પ્લેઝ એઝ ઇફ હી વેર ધોની. જો કેટલી વિશિષ્ટ શૈલીથી ઉપયોગ કર્યો. એવું નહીં આપણે કોઈના ઘરે જઈએ તો પહેલા કે કાં તો તમે ચા લેશો કાં તો તમે કોફી લઈશ. એટલે તમે શું કહેશો? હા, હું તો કાં તો ચા લઈશ કાં તો કોફી. તો શું થાય? આઈ વિલ ટેક આઈધર ટી ઓર કોફી. કાં તો હું અંગ્રેજી ભણીશ કાં તો હું ગુજરાતી ભણીશ, તો આઈ વિલ સ્ટડી આઈધર ઇંગ્લિશ ઓર ગુજરાતી. જો આ વિશિષ્ટ શૈલીનો ઉપયોગ થાય છે. આમાં ફંક્શન અલગ અલગ પ્રકારના હોય છે, તેના દ્વારા આપણે જુદા જુદા પ્રકારના વાતચીત કરી શકીએ છીએ, અલગ અલગ ટાઈપથી વાતચીત કરી શકીએ. તેના માટે આપણે જે તે લેંગ્વેજીસ ફંક્શનમાં કયા હેતુ માટે વપરાય છે, તેના માટે આપણે કયા કયા પ્રકારની વાક્ય રચના વાપરવી જોઈએ એ આ પ્રકરણમાં શીખવાનું છે. કયા કયા પ્રકારની વાક્ય રચના. સપોઝ કે આવું લખેલું હોય કે આઈ વિલ ટેક, પછી ફિલ ઇન ધ બ્લેક્સ આવી રીતે અને લખેલું હોય કે અલ્ટરનેટિવ ચોઇસ. આ ધોરણ 9માં સૌથી રેરેસ્ટ ટોપિક. ધોરણ 12માં પહેલા આ પૂછાતો, MCQમાં પૂછાય, પણ રેરેસ્ટ ટોપિક. આમાં ખબર જ ના પડે કે લખવું કઈ રીતે. પહેલા આપણે વિચારવાનું કે અલ્ટરનેટિવ હોય એટલે એક જ વસ્તુ નીચે લખવાનું આઈધર અને લખવાનું ઓર. હવે વાક્ય રચના બનાવવાની કઈ રીતે? જુઓ, આઈ વિલ ટેક, પછી અહીંયા આપણે લખી શકીએ કે આઈધર ટી ઓર કોફી. બરાબર. તો આ રીતે. તો આમાં કહે છે કે તમે કયા પ્રકારના વાક્ય કઈ રીતે યુઝ કરો છો એ આ ફંક્શનમાં જોવા મળે છે. એમાં આ પ્રકરણમાંથી 3 અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય. ધોરણ 10માં તો આ રીતે જ પ્રશ્નો પૂછાય. ધોરણ 10માં બરાબર. એમાં કેવું, મેચ ધ ફંક્શન.
આ 3 માર્ક્સમાં પૂછાય સેક્શન સી માં. એના પછી કયું કમ્પ્લીટ ધ ફંક્શન, આ બી 3 માર્ક્સમાં પૂછાય. એના પછી કયું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, આ બી 3 માર્ક્સમાં. એ ટોટલ 9 માર્ક્સના બેઠા ફંક્શન પૂછાય. 9 માર્ક્સના બેઠા, તમે જુઓ. બરાબર, તો આગળ વધીએ, જોઈએ. એમાં પહેલું જ ફંક્શન છે જેમ કે ડિસ્ક્રાઇબ અ પર્સન. ડિસ્ક્રાઇબ અ પર્સન. હવે પર્સન એટલે કોઈ પણ વ્યક્તિની વાત કરી હોય તો આપણે કહેવાય ને પહેલેથી ધોરણ 8 થી ભણતા જઈએ છીએ. WH ક્વેશ્ચનમાં બી આપણે જોયેલું કે હુ હોય ને હુ એ મનુષ્ય માટે હોય. જેમ કે આવું લખેલું હોય, જેમ કે આપણે શીખેલા જ છો કે રોહન લખેલું હોય પ્લેસ અને લખેલું હોય ક્રિકેટ. હવે રોહનના નીચે અંડરલાઈન હોય એટલે શું લખશો આપણે? હુ, પછી લખશો પ્લેસ, એના પછી લખશો ક્રિકેટ. તો આ જે હુ શબ્દ ઉપયોગ કર્યો એ કઈ રીતે? ડિસ્ક્રાઇબ અ પર્સન. આ ખાસ જોવાનું. ડિસ્ક્રાઇબ અ પર્સનમાં અલગ અલગ કહેવાય ને ટાઈપ્સ જોવા મળે. એમાં પહેલો ટાઈપ કેવો? હુ. બીજો ટાઈપ હુમ, અને ત્રીજો ટાઈપ હુસ. જેમ કે કેવું હોય કે રોહન ઇઝ અ બોય, તો શું હોય? ડિસ્ક્રાઇબ અ પર્સન. હુ વોઝ પ્લેઇંગ ક્રિકેટ નાઉ ઇન ધ સ્ટેડિયમ, તો હુ વોઝ કીધું, હુ એટલે વ્યક્તિનું નામ આવે, તો એમાં શું થયું? ડિસ્ક્રાઇબ અ પર્સન. આગળ વધીએ, જે છે હુમ. આ હુમ વસ્તુ બહુ વ્યવસ્થિત છે, આમાં બહુ વધારે પડતું ડીપલી શીખવું પડે, પણ આપણે એક શોર્ટકટ ટ્રીકથી શીખવાનું. જેમ કે હુમ હોય ને તો એક સપોઝ કે લખેલું હોય કે રોહન, પછી હોય પ્લેસ, પછી હોય મોહન્સ, પછી હોય બેટ. હવે જો બે વ્યક્તિ નામ આવ્યું, એમાં શું ને મોહન્સના નીચે અંડરલાઈન હોય, મોહન્સના નીચે. બરાબર, તો મોહન્સના નીચે અંડરલાઈન હોય એટલે જવાબમાં શું આવે? હું. બરાબર, આ ખાસ જોવાનું. તો ડિસ્ક્રાઇબ અ પર્સનમાં 3 વસ્તુ યાદ કરી લેવાની. પહેલા હુ, પછી હુમ, પછી હુઝ. આ ખાસ જોઈ લેવાનું. છેલ્લે કશું બી યાદ ન રહે તો એક વસ્તુ યાદ કરવાની. પર્સન હોય એટલે વ્યક્તિ હોય, વ્યક્તિમાં એક જ વસ્તુ આવે, હુ. હુ ના એક ઉડતું રૂપ એટલે હુમ, એનાથી આગળ વધીએ એટલે હુઝ. બરાબર, આગળ વધીએ. સેકન્ડ નંબરનું ફંક્શન છે ડિસ્ક્રાઇબ અ થિંગ એન્ડ એનિમલ. થિંગ એટલે વિચાર, અને એનિમલ એટલે થિંગ નહીં કે વિચ આર ધ ફેવરેટ કલર, વિચ આર યોર ફેવરેટ હીરો, વિચ આર યોર ફેવરેટ સર. બરાબર, વિચ આર યોર ફેવરેટ સબ્જેક્ટ. કહેવાય 99% માંથી કહેવાય ને 50% જેવા છે ને અંગ્રેજી ગમે, પણ સૌથી સહેલામાં સહેલી લેંગ્વેજ કઈ? અંગ્રેજી. એમાં કશું જ હોતું નહીં. ચાલુ વર્તમાન કાળ તો આઈએનજી મૂકવાનો, પૂર્ણ વર્તમાન કાળ તો હેવ હેઝ મૂકવાનો, સૌથી છેલ્લામાં છેલ્લું. પણ એમાં થાય શું? લોકો ગૂંચવાઈ જાય છે. કેમ? કેમ કે આવા બધા પ્રકારના કારણે ખૂબ બધા ટાઈપ્સ હોય એટલે ખબર ના પડે પર્સનમાં શું મૂકવું, અલ્ટરનેટિવમાં શું મૂકવું, એટલે ગૂંચવાઈ જાય છે. તો હવે આપણે જોઈએ સેકન્ડ વસ્તુ છે ડિસ્ક્રાઇબ અ થિંગ, એનિમલ. થિંગ હોય ને એટલે બે જ વસ્તુ હોય, કાં તો વિચ હોય કાં તો ધેટ હોય. જો તમારા ફંક્શનમાં, જો તમારી ફંક્શનમાં, જો ક્વેશ્ચનમાં વિચ અને ધેટ આવ્યું એટલે બસ એક જ વસ્તુ ટીક કરી દેવાની, ડિસ્ક્રાઇબ અ થિંગ એન્ડ એનિમલ. ડિસ્ક્રાઇબ અ થિંગ્સ એન્ડ એનિમલ. જેમ કે આપણે એક સાદું ઉદાહરણ લઈએ કે વિચ આર યોર ફેવરેટ કલર. બરોબર, અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કે વિચ આર યોર ફેવરેટ કલર. તો વિચ આવ્યું એટલે એક જ વસ્તુ હોય, શું? ડિસ્ક્રાઇબ અ થિંગ એન્ડ એનિમલ. બરાબર, આપણે બે વસ્તુ શીખ્યા. પહેલા શું શીખ્યા? ડિસ્ક્રાઇબ અ પર્સન. પર્સનમાં શું આવે? હું અને હુમ. ડિસ્ક્રાઇબ અ થિંગ, કોનું થિંગ? એનિમલ્સ યા કોઈ પર્સનનું થિંગ, તો એમાં શું આવે? વિચ અને ધેટ. ગોખી કહેવાનું કે થિંગ આવે એટલે ધેટ આવે. છેલ્લે કોઈ યાદ ન રહે તો એક વસ્તુ યાદ રહે આપણને, અને એક સૌથી મોટી શોર્ટકટ ટ્રીક છે, જે છે થિંગ લખ્યું છે, થિંગ. બરાબર, જો થિંગ લખેલું હોય, જેમ કે અહીંયા છે કે થિંગ, બરાબર, તો થિંગ THING છે, તો એમ થઈ શકે ને THAT, ધેટ. થિંગ આવે એટલે ધેટ આવે જ. બરાબર, એનાથી આગળ બીજો એક શબ્દ છે વિચ. આગળ વધીએ.
બીજું છે ડિસ્ક્રાઇબ અ લોકેશન એન્ડ પ્લેસ. ડિસ્ક્રાઇબ અ લોકેશન, વેર આર યુ ગો. બરાબર, લોકેશન્સ કે છે તો જેમ કે એમાં વેર પણ આવે અને વિચ પણ આવે. વિચ કેમ આવે? તમને પ્રશ્ન થવો જોઈએ સાહેબ કે આ તો ડિસ્ક્રાઇબ એનિમલમાં વિચ આવે, લોકેશનમાં વિચ આવે, બેમાંથી ક્યાં ટીક કરવું? બરાબર, જો એવું લખેલું હોય કે વિચ આર યોર ફેવરેટ કલર તો ડિસ્ક્રાઇબ અ થિંગ આવે. પણ એવું લખેલું હોય કે વિચ યુ વિઝિટ પ્લેસ, તમે કઈ જગ્યા ઉપર જવાના છો, તો એમાં શું આવશે? ડિસ્ક્રાઇબ અ લોકેશન નું વિચ અને વેર. બરાબર, વેર આર યુ ગો. બરોબર, વેર આર યુ ટીચિંગ નાઉ, તો શું આ એક લોકેશન હે. વેર આર યુ પ્લેઇંગ ક્રિકેટ, જો લોકેશન તમને એક લોકેશન દર્શાવશે. બરાબર, તો એમાં શું આવે? ડિસ્ક્રાઇબ અ લોકેશન એન્ડ પ્લેસ. આગળ વધીએ. આગળ શું કે સ્પેસિફાઈડ લોકેશન. આ સૌથી મેઇન વસ્તુ, અહીંયા લોકો ખૂબ માર ખાઈ જાય છે. કેમ કે જેમ કે જો ઇન, ઓન, નિયર, અંડર, બિહાઇન્ડ, હિયર અને ધેર. ઇન, ઓન, અંડર, બિહાઇન્ડ એન્ડ ધેર. આમાં કેવું કે જો ઇન છે, ઓન છે, નિયર છે, એટ છે, અંડર છે. એક વસ્તુ ખાસ જોવાની, જેમ કે આપણે એ રીતે લઈ શકીએ કે જોઈ શકીએ, જેમ કે આપણે એવું કદાચ કીધું હોય, બરાબર, કે લખેલું હોય કે રોહન પ્લેસ ક્રિકેટ. આપણે એકનું એક ઉદાહરણ જ લઈએ કે તમને વ્યવસ્થિત ખબર પડે. તો લખીશું રોહન. તો રોહન હોય તો ડિસ્ક્રાઇબ અ પર્સન. બરાબર, આગળ વધીએ. એવું હોય કે રોહન પછી લખેલું હોય પાંથાવાળા. બરોબર, લખેલું કે રોહન પાંથાવાળા, તો પાંથાવાળા છે આ શું હશે? ડિસ્ક્રાઇબ અ લોકેશન. બરાબર, પણ એવું લખેલું હોય રોહન ઇન ધ ક્લાસરૂમ. બરાબર, ઇન આવ્યું એટલે એક જ વસ્તુ હોય, સ્પેસિફાઈડ લોકેશન. સ્પેસિફાઈડ લોકેશન. જો સ્પેસિફાઈડ કરે કે રોહન પાંથાવાળા તો ડિસ્ક્રાઇબ કરે. બરાબર, રોહન ટેમ્પલ, રોહન ગોઝ ટેમ્પલ, રોહન ગોઈઝ ટેમ્પલ, તો જો ડિસ્ક્રાઇબ કરે કે રોહન ટેમ્પલ જાય છે. પણ ટેમ્પલમાં એવું નહીં કીધું કે અંદર છે, ટેમ્પલની બહાર છે. એ શું કીધું? રોહન ગોઈઝ ટેમ્પલ, તો શું આવે? કહેવાય ડિસ્ક્રાઇબ અ લોકેશન. પણ એવું હોય રોહન ઇન ટેમ્પલ, તો શું આવે? સ્પેસિફાઈડ લોકેશન. આ ખાસ જોવાનું. બરાબર, એવું લખેલું હોય રોહન ઓન ધી બેન્ચીસ, રોહન ઓન ધી કહેવાય કે રોહન્સ બુક ઓન ધી બેન્ચીસ, બેન્ચીસના ઉપર એની બુક પડી છે. તો ઓન છે તો શું એ સ્પેસિફાઈ કરે. રોહન્સ અંડર ધી ટ્રી, તો જો ઝાડની નીચે ઊભો છે તો અંડર છે તો શું કરે? સ્પેસિફાઈ કરે. આ ખાસ જોવાનું. એવું લખેલું હોય કે રોહન ગોઈઝ ટેમ્પલ, તો રોહન ગોઈઝ ટેમ્પલ હોય તો ડિસ્ક્રાઇબ અ લોકેશન. પણ એવું લખેલું હોય રોહન ઇન ધ ટેમ્પલ, ઇન, તો શું હોય? સ્પેસિફાઈડ લોકેશન. બરાબર, આ ખાસ જોવાનું. આ બે વસ્તુ તમને બહુ હેરાન કરશે. બરાબર, બોર્ડની પરીક્ષામાં સૌથી વધારે કહેવાય ને કે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી હોય જ. બોર્ડની પરીક્ષામાં સૌથી વધારે વખત પૂછાતો પ્રશ્ન હોય તો આ રહ્યો, ડિસ્ક્રાઇબ અ પ્લેસ અને સ્પેસિફાઈડ લોકેશન્સ. તો શું કીધું જુઓ, એમાં કેવું ડિસ્ક્રાઇબ અ પ્લેસ હોય તો જગ્યા હોય, પર્ટિક્યુલર જગ્યા. રોહન ગોઈઝ માઉન્ટ આબુ, બસ પર્ટિક્યુલર જગ્યા, તો શું આવે? ડિસ્ક્રાઇબ અ લોકેશન. પણ રોહન ઇન ધ માઉન્ટ આબુ, તો ઇન છે તો શું હશે? સ્પેસિફાઈડ લોકેશન. આ ખાસ જોવાનું. રોહન ઓન ધી બેન્ચીસ, રોહન નિયર ધ ટેમ્પલ, જો નિયર ટેમ્પલની નજીક છે તો સ્પેસિફાઈ કરે. પણ એવું લખ્યું કે રોહન ટેમ્પલ તો ડિસ્ક્રાઇબ કરે. સપોઝ કે તમારી વાત છે, તમે કહેવાય ને કે તમે મંદિર જાઓ છો. બરાબર, તમે કીધું તમે મંદિર જાઓ છો તો એ લોકેશન, તમે ક્યાં જાઓ છો? મંદિર જાઓ છો. હવે સ્પેસિફાઈડ શું? હું મંદિરના અંદર છું, તો અંદર એના માટે શું યુઝ થાય? ઇન. તો શું કર્યું? સ્પેસિફાઈ કર્યું. કેતન ક્યાં છે? કેતન ક્લાસરૂમની અંદર છે.
તો શું કર્યું? સ્પેસિફાઈ કર્યું. ખબર પડી? આગળ જુઓ, એટ હોય, એટ ધ મોર્નિંગ, કહેવાય કે આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ એટ ધ મોર્નિંગ. એટ ચોક્કસ ઘટના કીધી એમ, કે જો સ્પેસિફાઈ કરે ક્યારે રમવાની વાત કરી, મોર્નિંગ. ધેન આગળ વધીએ, બિહાઇન્ડ પછી, બરાબર, બિહાઇન્ડ એટલે પછી, હું પછી આવીશ. ધેન હિયર અહીંયા, ત્યારે ને ત્યાં. તો આ રીતે કહેવાય સ્પેસિફાઈ, ચોક્કસ સ્પેસિફાઈ કરે છે તો એને શું કહેવાય? સ્પેસિફાઈક લોકેશન. પણ જો એકલું ડિસ્ક્રાઇબ કરે તો શું કહેવાય? ડિસ્ક્રાઇબ અ લોકેશન. ખબર પડી? હવે એકવાર પાછું રિવિઝન કરીએ. પહેલા આપણે બધા ડિસ્ક્રાઇબ અ પર્સન. પર્સનમાં શું હોય? એક જ હું મને હુઝ. આગળ શું ભણ્યા? ડિસ્ક્રાઇબ અ થિંગ્સ એન્ડ એનિમલ. થિંગ હોય એટલે એક જ વસ્તુ હોય. શું હોય? ધેટ. ડિસ્ક્રાઇબ અ લોકેશન, બસ લોકેશન. પણ સ્પેસિફાઈક લોકેશન તો શું હોય? ઇન, ઓન એન્ડ અંડર. આ ખાસ જોવાનું. બરાબર, આગળ વધીએ. એના પછી છે ડિસ્ક્રાઇબ ટાઈમ, સ્પેસિફાઈડ ટાઈમ. આ ટાઈમમાં બહુ હેરાન થાય છે લોકો. ડિસ્ક્રાઇબ ટાઈમ. ટાઈમ એટલે કયું? જેમ કે જો યસ્ટરડે, બરાબર, ટુમોરો. તો યસ્ટરડે એટલે શું? ગઈકાલે. ટુમોરો એટલે આવતીકાલે. એટ 5 AM, 5 વાગ્યાની સાંજે. 10 AM ઓન જાન્યુઆરી. આ શું કરે? સ્પેસિફાઈ કરે કે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, અથવા એવું લખેલું હોય આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ યસ્ટરડે. આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. તો યસ્ટરડે છે એ શું કરે? સ્પેસિફાઈ કરે કે હું ગઈકાલે આવ્યો હતો. તો ગઈકાલે શું છે? સ્પેસિફાઈ કરે. જો વસ્તુ સ્પેસિફાઈ કરતી હોય તો યસ્ટરડે આવે. બરાબર. એનાથી આગળ વધીએ. ઇન સમર, મોન્સૂન, ઉનાળો હોય કે રીતે સ્પેસિફાઈ કરે. એનાથી આગળ શું કહે છે? વિન્ટર, એટ નૂન, ઇન ધ મોર્નિંગ, ઇવનિંગ, સીન્સ એન્ડ as soon as and when. In the morning આવ્યું ને કે આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ મોર્નિંગ. તો જો ઇન ધ મોર્નિંગ, ક્રિકેટ ક્યારે રમી? સવારે. તો સવારે શું કર્યું? સ્પેસિફાઈ. પણ એવું કીધું હોય કે આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ગ્રાઉન્ડ. ઇન ધ ગ્રાઉન્ડ કેવો રમી ક્રિકેટ? કહેવાય ને ગ્રાઉન્ડના અંદર. તો શું કર્યું? સ્પેસિફાઈક લોકેશન. આ ખાસ જોવાનું. ખબર પડી? હવે આગળ વધીએ. આપણે 4 વસ્તુ ભણ્યા. એકવાર પાછું રિવિઝન કરી. પહેલા શું ભણ્યા? ડિસ્ક્રાઇબ અ પર્સન. પછી શું ભણ્યા? ડિસ્ક્રાઇબ અ થિંગ. એનાથી આગળ શું ભણ્યા? ડિસ્ક્રાઇબ અ પ્લેસ અને સ્પેસિફાઈક પ્લેસ, ઇન, ઓન, અંડર. એનાથી આગળ શું ભણ્યા આપણે? એક જ વસ્તુ સ્પેસિફાઈક ટાઈમ, યસ્ટરડે હોય, ટુમોરો હોય, ઇવનિંગ હોય, તો સ્પેસિફાઈ કરે. છેલ્લે કોઈ ખબર ના પડે તો એક વસ્તુ જોવાની, જે વસ્તુ સ્પેસિફાઈ કરે એટલે ટાઈમ. બરાબર. જે વસ્તુ સ્પેસિફાઈક લોકેશન હોય તો ઇન, ઓન, અંડર, એટ. બરાબર. આગળ વધીએ. ધેન શોઈંગ ઇમોશન. સૌથી મેઇન વસ્તુ ઇમોશન્સ. ઇમોશન્સમાં કેવું પાછું? આપણને અંગ્રેજી ખબર ના હોય અને ઇનડાયરેક્ટ સ્પીચમાં પૂછ્યું હોય, બેસ્ટ નામ જતા હોય લખો હુર્રે, તો ઇમોશન્સ નહીં. શોઈંગ ઇમોશન્સમાં કેવું હોય? વાક્ય પ્રમાણે એનું ઇમોશન્સ આવે. વાક્યના પ્રમાણે. જેમ કે જુઓ, શું કે? હુર્રે, ખુશ થઈ. વાવ, સરપ્રાઈઝથી. ઓહ, કહેવાય ને કે એ રીતે વાત કરે. ઓહ, શાંત પડી જાય છે. હે, અલાસ. અલાસ એટલે કાં સાવ આમ દુઃખ ભર્યું. ધેન આઉચ, કોઈક લાગેલું હોય ને તમે નીકળતા હોય ને અડી જાય એટલે આઉચ તરીકે ઓળખાય. તો જો આ બધું ઇમોશન્સ ઉપર જાય. સૌથી સહેલામાં સહેલું હોય ને ફંક્શન તો ઇમોશન. કશું હોય નહીં, રડવાનું, હસવાનું એવું જ હોય. બરાબર. તો આ છે ઇમોશન્સ. ઇમોશન્સમાંથી ક્વેશ્ચન્સ ઓછા પૂછાય. બરાબર. કેમ કે આપણને તરત મળી જાય હુર્રે, આપણને તરત મળી જાય વાવ, આપણને તરત ખબર પડી જાય કે ઓ હે, અલાસ, આઉચ. આ એટલે ઇમોશન જ હોય. અને ઇમોશન હોય એટલે લાગણી હોય, અને લાગણી હોય એટલે પરીક્ષામાં માર્ક્સ આવે. જો તમને સબ્જેક્ટ ઉપર લાગણી ના હોય તો પરીક્ષામાં માર્ક્સ આવે નહીં. તો એટલે પહેલા આપણે સબ્જેક્ટને વ્યવસ્થિત તૈયાર કરવાનો, પછી મેં કૂદકો મારવાનો. અમુક ટાઈમ સુધી આપણે આ ફંક્શન ના જો અને ડાયરેક્ટ ઉદાહરણ ચાલુ કરી દો, ટીક કરવાના. એટલે થાય શું? હવે આ ખબર ના આવે એટલે ઉદાહરણ આવડે નહીં. પછી કોઈ સાહેબ મને તો આવડતું નહીં. ક્યાંથી આવડે? એટલે તમારું બેઝ ક્લિયર કરવાનો. જેમ કે નહીં, એકવાર એક સૌથી મેઇન વસ્તુ, એકવાર આપણે એક સ્ટોરી સાંભળેલી હોય તો, કે 2 લોકો હતા. 2 કહેવાય ને કે 2 ખેડૂત વર્ગના દીકરા હતા. જ્યારે એક દીકરો હતો
એટલે એમના શેઠે એમને કીધું કે તમારે આ વૃક્ષ કાપવાનું છે. તો બે દીકરાએ શું કર્યું, એક દીકરો તો ફરી વળે વૃક્ષ કાપવા ચાલુ કરી નાખ્યું, આમ ચાલુ જેવું વૃક્ષ મળે કાપવાનું સ્ટાર્ટ કરી દીધું. પણ એક દીકરાએ શું કર્યું, પેલા એ વૃક્ષને કાપવા માટે જે એના પાસે જે સાધન હતું એની ધાર નક્કી કરી, એમ બરાબર ધાર ઘસી, બરાબર ધાર એને બહુ ક્લેરિફાઈ કરી, બહુ એમ તીક્ષ્ણ કરી, અને પછી એક ઝટકો માર્યો અને વૃક્ષ તૂટી ગયું. અને પેલો ભાઈ હજી વૃક્ષ કાપે છે. ખબર પડી? તો આ વસ્તુ છે. તો આપણે બી ફંક્શનમાં બી એવું, પેલા આપણી ધાર પાકી કરવાની. ધાર કઈ? આ ઇમોશન. આપણને ખબર પડી જ જાય બસ કે જો રોવા વાળું આવ્યું એટલે ઇમોશન, બરાબર. સ્પેસિફાઈ, ઈ ના આવ્યો એટલે સ્પેસિફાઈ, લોકેશન આવ્યું એટલે વેર. ખબર પડી? પેલા આપણી ધાર પાકી કરવાની, પછી મોય કૂદકો મારવાનો. ડાયરેક્ટ કૂદકો માર્યો એટલે કયા ડૂબી જ જશો, બરાબર. તો આ વસ્તુ છે. ચલો આગળ વધીએ. એક્સચેન્જ ઇન પ્લેઝન્ટ્રી, આ સૌથી મોસ્ટ આઈએમપી. પ્લેઝન્ટ્રી આ પૂછાય જ, તમે જોજો આવતી વખતે હશે, દર વર્ષે આમાંથી એક તો પ્રશ્ન હોય જ. જેમ કે શું પહેલો શું કીધું, કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન્સ, જેમ કે નહીં કે આપણે કદાચ આપણે બહુ બધી તૈયારી કરી હોય પરીક્ષામાં, 12માં બહુ મહેનત કરી હોય, સારા માર્ક્સ આવ્યા તો શું કે કોંગ્રેચ્યુલેશન્સ, બરાબર. એ જે કહેવાય ને ત્યારે કોઈ સાથે ના હોય, તૈયારી કરતા હોય ત્યારે કોઈ સાથે ના હોય, બધા આપણને કહેવાય તારે આપ્યું કેટલું વાંચે, દેખતું કેટલું વાંચે, જ્યારે રિઝલ્ટ આવે એટલે બધા કહેવા કોંગ્રેચ્યુલેશન્સ, ત્યારે એક અલગ ફીલ થાય છે. તો આ વસ્તુ છે પ્લેઝન્ટ્રી, અભિવાદન. ઓનું ગુજરાતી કરીએ એટલે શું થાય, અભિવાદન. અભિવાદન કરે કે અભિનંદન, પછી થેન્ક યુ કે, તો અભિવાદન. જો પ્લેઝન્ટ્રી આવે એટલે કોંગ્રેચ્યુલેશન્સ આવે, હેલો આવે, ગ્રેટ આવે, ગ્રેટ વેલ સૂન આવે, દેન થેન્ક યુ આવે, આઈ એમ સોરી ગુડ આવે, બરાબર. પ્લેઝન્ટ્રીમાં કેવું, તમને અભિવાદન કરે, તમે કોઈ વસ્તુ પુસ્તક આપી નીચે લખ્યું થેન્ક યુ એટલે બસ આખો બંધ કરી પ્લેઝન્ટ્રી. ધ્યાન જુઓ, એવું પણ હોય કે મોર્નિંગ, ઇવનિંગ, નાઇટ. હવે પ્રશ્ન થયો કે સારું મોર્નિંગ, ઇવનિંગ, નાઇટ છે, હવે આ તો કહેવાય ને કે પેલા જે ટાઈમમાં પણ પૂછેલું છે, બરાબર. જેમ કે આર્યું કહેવાય ને કે જાન્યુઆરી છે તો મોર્નિંગ છે, ઇવનિંગ છે. હવે આવું ના પ્લેઝન્ટ્રીમાં હે, હવે આપણને ખબર કેવી રીતે પડે સાહેબ કે પ્લેઝન્ટ્રી ટીક કરવું કે ટાઈમ ટીક કરવું? એક જ વસ્તુ જોવાની કે જો એવું લખેલું હોય ગુડ મોર્નિંગ સર, ગુડ ઇવનિંગ સર, જો પાછળ સર હોય એટલે પ્લેઝન્ટ્રી હોય, અભિવાદન કરે છે. ધેન વિશ યુ ઓલ ધ બેસ્ટ, જ્યારે આપણે પરીક્ષા પર જતા હોય છે ત્યારે ઓલ ધ બેસ્ટ કહે છે ને એ રહ્યું. ધેન બેસ્ટ ઓફ લક, વેલ ડન, પછી ચીયર અપ. આવા ઘણા બધા આપણા પ્રકારના જે પ્લેઝન્ટ્રી જોવા મળે છે. આપણે એક ધાર નક્કી કરવાની, પ્લેઝન્ટ્રી એટલે અભિવાદન, અભિવાદન એટલે બસ કેવું થેન્ક યુ હોય, ગુડ મોર્નિંગ એ હોય, બરાબર. ધેન વોટ એન આઈડિયા, શું આઈડિયા છે. ધેન રિટર્ન્સ ઓફ ધી ડે, બેડ લક, હેપી જર્ની. આ પણ એક કહેવાય ને પ્લેઝન્ટ્રી છે. તમારી પરીક્ષાનો આના બારનો એક પણ પ્લેઝન્ટ્રી નહીં હોય, 100%. આમાંથી જ એક પ્લેઝન્ટ્રી હશે, બરાબર. આગળ વધીએ. ડ્યુરેશન ઓફ પીરિયડ્સ એન્ડ ટાઈમ. ડ્યુરેશન ઓફ પીરિયડ્સ એન્ડ ટાઈમ આ સૌથી મેઇન વસ્તુ. આમાં કેવું, એક તો હાઉ લોંગ હોય થી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય, એના પછી કેવું વિધાન વાક્ય. સપોઝ કે 4-5 years, ફોર અ લોંગ ટાઈમ. જેમ કે આપણે આમાં ભણીએ તો એક વસ્તુ ખબર પડે કે હાઉ લોંગ યોર લેક્ચર સ્ટાર્ટ, એક સમયગાળો છે. હાઉ લોંગ યોર 12th સ્ટાન્ડર્ડ ઇન એક્ઝામિનેશન સ્ટાર્ટ, હાઉ લોંગ, સમયગાળો. જો પ્રોપર સમયગાળો હોય એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ આવે. છેલ્લે કોઈ ખબર ના પડે તો એટલું જોવાનું હાઉ લોંગ આવ્યું એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ આવ્યું, બરાબર. 4 MCQ માંથી એક જ MCQ હાર્યો હોય હાઉ લોંગ નો, જે ટીક કરી દેવાનો, અને 100% એ સાચો જ પડે. આગળ વધીએ. ધેન પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ કેવું હોય, સિન્સ અને વેન. જેમ કે આપણે સમજીએ સિન્સ અને વેન એટલે કઈ રીતે, તો સિન્સ અને વેન આ સૌથી મેઇન વસ્તુ પોઈન્ટ ઓફ ટાઈમ.
જેમ કે એક ઉદાહરણ લઈએ આપણે, જે ઉદાહરણ છે કે એવી રીતે લખવાનું હોય કે આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. આ શું કર્યું? પોઈન્ટ ઓફ ટાઈમ. સિન્સ. તમે કહેવાય ને ક્યારે રમી એમ, સવારે તો રમી, પણ ક્યારે? વહેલી સવારે કે હમણાં? તો વસ્તુ શું છે? સિન્સ મોર્નિંગ. તો સિન્સ હોય એટલે એક જ વસ્તુ આવે જેનું નામ છે પોઈન્ટ ઓફ ટાઈમ. બરાબર. હજુ પણ આપણે વ્યવસ્થિત સમજીએ. જેમ કે એવું લખેલું હોય, આપણે એક ઉદાહરણમાં દરેક વસ્તુ ક્લિયર કરીએ. જેમ કે પહેલું છે એવું લખેલું છે કે રોહન પ્લેઝ ક્રિકેટ. બરાબર. તો રોહન હોય તો શું કરશો? ડિસ્ક્રાઇબ અ પર્સન. બરાબર. બીજું શું કે છે કે રોહન પ્લેઝ ઇન ધ ગ્રાઉન્ડ. બરાબર. ઇન લખેલું છે, ઇન, તો શું આવે? સ્પેસિફાઈ. ખબર પડી? આવું લખેલું હોય, રોહન ગોઈસ, લખેલું હોય સ્કૂલ. આપણે સ્કૂલ લઈએ એટલે વધારે વ્યવસ્થિત ખબર પડે. તો ગોઈસ આવ્યું, સ્કૂલ આવ્યું, તો શું આવે? ડિસ્ક્રાઇબ લોકેશન. ખબર પડી? એવું લખેલું હોય કે રોહન, પછી લખેલું હોય ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાવ. હવે આ નાવ આવ્યું એટલે શું? પ્લેઇંગ ક્રિકેટ નાવ છે. ચલો નાવ નહીં રાખવું, આપણે એવું રાખી લઈએ કે નાવ નહીં, એના જગ્યાએ આપણે લખીએ કે જે કહેવાય ને કે નાવના જગ્યાએ આપણે રાખીએ કે ઇન ધ મોર્નિંગ. બરાબર. તો રોહન પ્લે ક્રિકેટ ઇન ધ મોર્નિંગ. તો આ ઇન ધ મોર્નિંગ છે એ શું છે? સ્પેસિફાઈ ટાઈમ. આ ટાઈમને શું કર્યું? સ્પેસિફાઈ કર્યું. એનથી બી આગળ વધીએ. ચાલો, એવું લખેલું હોય રોહન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. ચલો, સિન્સ મોર્નિંગ લખ્યું. સિન્સ અને વેન એટલે શું બનશે? પોઈન્ટ ઓફ ટાઈમ. ખબર પડી? આ રીતે બને. જુઓ, પહેલા આપણે ડિસ્ક્રાઇબ પર્સન આવી ગયું. બરાબર. એનથી બી આગળ વધીએ. ચલો, રોહન પ્લેઝ ઇન છે, સ્પેસિફાઈ આવી ગયું. રોહન ગોઈઝ સ્કૂલ છે, ડિસ્ક્રાઇબ લોકેશન આવી ગયું. રોહન ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, સ્પેસિફાઈ ટાઈમ આવી ગયું. એનથી બી આગળ જુઓ. ધેન પોઈન્ટ ઓફ ટાઈમ. શેની માટે? સિન્સ માટે. ખબર પડી?